બોટાદ જિલ્લાના બરવાડા ખાતે નગરપાલિકા દ્વારા 7 મહિના પહેલા પાણી અને ગટર વેરામાં 100% વધારો ઝીકવામાં આવ્યો હતો, જેને લઈને 4 મહિના પહેલા બરવાડા નાગરિક સમિતિ દ્વારા ધરણા સાથે શહેર સજ્જડ બંધ રાખ્યું હતું. ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા વેરા વધારો પરત ખેંચવા બાબતે ઠરાવ થઈ ચૂક્યો હોવાનું આશ્વાસન આપ્યું હતું અને ત્યારબાદ સમજાવટથી વિરોધ સ્થગિત કરાયો હતો, જેને હાલ 4 મહિના જેટલો સમય વીતવા છતાં કોઈ નિર્ણય ન આવતા રાજ્ય સરકાર સુધી મોકલી આપેલ ઠરાવ વહેલી તકે મંજૂર થાય અને વેરા વધારો પરત ખેંચવા જૂના વેરા મુજબ લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે બરવાડા નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા પરિસરમાં છેલ્લા 4 દિવસથી ધરણા યોજવામાં આવી રહ્યા છે, જેને લઈ નાગરિક સમિતિ દ્વારા બરવાડાના વેપારીઓને સમર્થનમાં જોડાવા અપીલ કરી હતી. જેના સંદર્ભમાં ગતરોજ પણ સંપૂર્ણ દિવસ તમામ નાના મોટા વેપારીઓએ વેપાર ધંધા બંધ પાડી સ્વયંભૂ સજ્જડ બંધમાં જોડાયા હતા. તો આજે બીજા દિવસે પણ તારીખ 5ના રોજ વહેલી સવારથી જ બરવાડા શહેરના તમામ નાના મોટા વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ પાડી સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યું હતું અને અચોક્કસ મુદત માટે બંધ પાડવાની જાહેરાત કરતા નાગરિક સમિતિને સમર્થન જાહેર કરી વેરા વધારા ઠરાવ પસાર કરી વેરા વધારો પરત ખેંચવાની માંગ કરી હતી. વહીવટી વિભાગ સાથે કોઈપણ ચર્ચા કે યોગ્ય નિરાકરણ ન આવ્યું હોવાથી સતત બીજા દિવસે પણ બંધ પાડી અને ધરણાના ચોથા દિવસે પણ વિરોધ યથાવત રાખ્યો હતો. તો શહેરના મુખ્ય છત્રી ચોક ખાતે બ્લેકબોર્ડ લગાવી આજે પણ બંધ યથાવત રાખવા તેમજ ગઈકાલે જે વેપારીઓએ અભૂતપૂર્વ બંધ પાડી સમર્થન આપ્યું તે બદલ બરવાડાના વેપારીઓ અને નાગરિકો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ કણજરિયા. નગરપાલિકામાં વેરો સખત વધારવાના કારણે અમે કાલે બંધ રાખી હતી, આજે બંધ રાખી છે ને અચૂક જ્યાં લગીન નિર્ણય ન આવે ત્યાં લગીન અમે બંધ પાડવાના છીએ. માંગ એ કે વેરો વધારો જ્યાં નોર્મલ હતો પહેલાં તેનો તે કરી નાખે. કિશોરભાઈ ઘનસારા. આ કબ્બર તો વેરાના વિરોધમાં બધું બંધમાં જોડાયેલ છે. 4 દિવસથી ધારણા ચાલે છે. આ ચોક્કસ બીજો દિવસ છે. જ્યાં સુધી આ વાતનો નિવાડો નહીં આવે ત્યાં સુધી બધી તમામ બજારો ચોક્કસ મુદત સુધી બંધ રહે છે. મારું નામ શબ્બીર હુસેન અલી હુસેન સોડાવાળા. આજે બીજો દિવસ છે અને અચોક્કસની મુદત માટે અમે લડત ચાલુ રાખશું. જે પહેલાં નોર્મલ વેરો હતો તે જ યથાવત રાખે ડબલ કરવામાં આવ્યો છે. નાગરિકો બરવાડાના નાગરિકો બેઠેલા છે. નગરપાલિકા દ્વારા વેરો વધારવામાં આવેલો એમાં અમને નાગરિક સમિતિ દ્વારા કે જે બંધનું સૂચન આપેલ હતું તે કાલે બંધ હતું અને આજે પણ બંધ છે. નગરપાલિકા દ્વારા વેરો ઘટી જાય અને સ્વીકારવામાં આવે તે ખુલ્લી જશે દુકાનો. GDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.